નમસ્કાર. ગુજરાત સરકાર તરફથી એક બહુ મોટી ભરતીની જાહેરાત આવી ગઈ છે, જીએસએસબી CCE 2.0, અને જગ્યાઓ પણ ઓછી નથી. કુલ 5305 જગ્યાઓ છે, જેમાં ગ્રુપ A અને ગ્રુપ B બંનેનો સમાવેશ થાય છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત આ પરીક્ષા ખરેખર એક સુવર્ણ તક લઈને આવી છે. તો ચાલો આ ભરતીની એક વિગતને ઊંડાણપૂર્વક સમજીએ. આખી પ્રક્રિયાને આપણે એકદમ સરળ રીતે સમજીશું. આ માટે આપણે આ વિશ્લેષણને 6 ભાગમાં વહેંચ્યું છે. સૌથી પહેલાં મહત્વની તારીખો, પછી ક્યાં અને કેટલી જગ્યાઓ ખાલી છે તેની પૂરી વિગત, ત્રીજું લાયકાત અને અનામતના નિયમો શું છે, ચોથું પગાર કેટલો મળશે અને ફી કેટલી ભરવાની છે, પાંચમો અને સૌથી અગત્યનો મુદ્દો પરીક્ષાની પદ્ધતિ અને અભ્યાસક્રમ શું રહેશે, અને છેલ્લે કેટલીક જરૂરી સૂચનાઓ. તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, શરૂઆત અને મહત્વની તારીખો. આ તારીખો તો કેલેન્ડરમાં અત્યારથી જ નોંધી લેજો, કારણ કે એક નાની ભૂલ પણ આ મોટી તકને હાથમાંથી છીનવી શકે છે. અરજી ફક્ત ઓનલાઈન ojas.gujarat.gov.in પર જ કરવાની છે. ફોર્મ ભરવાની શરૂઆત 4 ફેબ્રુઆરી 2026થી થશે અને છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી 2026 રાત્રે 11:59 સુધી. હવે એક ખૂબ જ મહત્વની વાત. અરજી કરતી વખતે તમારા બધા જ અસલ પ્રમાણપત્રો, જેમ કે શૈક્ષણિક લાયકાત, વય, જાતિના પ્રમાણપત્રો સાથે લઈને બેસજો અને એમાંથી જોઈને જ વિગતો ભરજો. જો વિગતોમાં ભૂલ થઈ તો અરજી રદ થઈ શકે છે. અને હા, પોતાનો મોબાઈલ નંબર જ આપજો અને તેને સાચવીને રાખજો, કારણ કે બધી જ માહિતી SMS દ્વારા એના પર જ આવશે. ચાલો હવે એ ભાગ પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા છે, કે આખરે કઈ કઈ જગ્યાઓ માટે ભરતી છે. અહીં આપણે ગ્રુપ A અને ગ્રુપ Bમાં ઉપલબ્ધ તમામ પદોની વિગતવાર માહિતી જોઈશું. સૌથી પહેલાં વાત કરીએ ગ્રુપ Aની. સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 જગ્યાઓ છે, કાર્યાલય અભિક્ષકની 3 જગ્યાઓ છે, અને અહીં જુઓ કલેક્ટર કચેરીમાં ક્લાર્કની તો પૂરી 1600 જગ્યાઓ છે. આ બહુ મોટો આંકડો કહેવાય. આ સિવાય જુદા જુદા ખાતાઓમાં હેડ ક્લાર્કની કુલ 46 જગ્યાઓ પણ છે. ગ્રુપ Aમાં આગળ વધીએ તો સિનિયર ક્લાર્કની પણ ઘણી જગ્યાઓ છે, અને DGP ઓફિસમાં તો પૂરી 234 જગ્યાઓ છે. આમ ગ્રુપ Aની કુલ જગ્યાઓ મળીને થાય છે 2365. હવે વાત કરીએ ગ્રુપ Bની, જ્યાં જુનિયર ક્લાર્કની તો ભરમાર છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં 100, કામદાર રાજ્ય વીમા યોજનામાં 123, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજમાં 116 અને સહકારી મંડળીઓમાં 100 જગ્યાઓ છે. ગ્રુપ Bમાં તો આંકડા હજી પણ મોટા છે. સિંચાઈ વર્તુળમાં જુઓ 572 જગ્યાઓ છે, DGP ઓફિસમાં પણ 351 જગ્યાઓ છે. આ ઉપરાંત સંયુક્ત ખેતી નિયામક કચેરીમાં 284 અને નોંધણીસર નિરીક્ષક કચેરીમાં 150 જગ્યાઓ પણ સામેલ છે. ખરેખર આ આંકડા ખૂબ જ પ્રોત્સાહક છે. અને ગ્રુપ Bની આ યાદી પૂરી કરતા ટેકનિકલ શિક્ષણમાં 150 અને શ્રમ અને રોજગાર વિભાગમાં પણ સારી એવી જગ્યાઓ છે. આ બધું મળીને ગ્રુપ Bમાં કુલ 3005 જગ્યાઓ છે. આ એક બહુ જ મોટી તક છે. જગ્યાઓની વિગતો તો આપણે જોઈ લીધી, પણ હવે એ સમજવું જરૂરી છે કે આ જગ્યાઓ માટે અરજી કોણ કરી શકે છે. તો હવે વાત કરીએ લાયકાત અને અનામતના નિયમોની. અનામતના નિયમોમાં મહિલા ઉમેદવારો માટે એક બહુ સારી વાત છે. એમના માટે 33% અનામત રાખવામાં આવી છે. આનો સીધો મતલબ એ છે કે મહિલાઓ માટે વિશેષ તકો છે. અને હા, જો કોઈ કેટેગરીમાં લાયક મહિલા ઉમેદવાર ન મળે તો એ જગ્યા તે જ કેટેગરીના પુરુષ ઉમેદવારથી ભરવામાં આવશે. દિવ્યાંગ એટલે કે PWD કેટેગરી માટેના માન્ય કોર્સ પણ અહીં A થી E સુધી દર્શાવેલા છે. અરજી કરવા માટે ભારતના નાગરિક હોવું જરૂરી છે. વયમર્યાદા 20 થી 35 વર્ષની રાખવામાં આવી છે, અને આ ઉંમર 20 ફેબ્રુઆરી 2026ના રોજ ગણવામાં આવશે. અહીં અલગ અલગ કેટેગરી માટે વયમર્યાદામાં જે છૂટછાટ મળે છે એનું કોષ્ટક પણ આપેલું છે. પણ એક વાત ખાસ યાદ રાખજો, જો કોઈ અનામત વર્ગના ઉમેદવાર બિન અનામત જગ્યા પર અરજી કરે છે તો તેમને વય છૂટછાટનો કોઈ લાભ નહીં મળે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. સાથે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન પણ જરૂરી છે. અને હા, ચિંતા ન કરતા, જો અત્યારે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર ન હોય તો પણ અરજી કરી શકાય છે. બસ નિમણૂક પહેલાં તે જમા કરાવવાનું રહેશે. ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન પણ જરૂરી છે. હવે એક એવો મુદ્દો જે અરજી રદ પણ કરાવી શકે છે, તો ખાસ ધ્યાન આપજો, એ છે જાતિ પ્રમાણપત્રની તારીખો. SCBC ઉમેદવારો માટે નોન ક્રિમી લેયર પ્રમાણપત્ર 1 એપ્રિલ 2023થી
20 ફેબ્રુઆરી 2026ની વચ્ચેનું જ હોવું જોઈએ. આ તારીખની બહારનું હશે તો ચાલશે નહીં. એવી જ રીતે EWS અને SC/ST માટેની સૂચનાઓ પણ અહીં સ્પષ્ટ રીતે આપેલી છે. આ તારીખોમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. હવે કેટલીક વિશેષ કેટેગરી માટે પણ ખાસ જોગવાઈઓ છે. વિધવા ઉમેદવારોને પરીક્ષામાં મેળવેલા ગુણના 5% ગુણ ઉમેરીને આપવામાં આવશે. રમતવીરો માટે પણ સારા સમાચાર છે. તેમને પણ મેળવેલા ગુણના 5% વધારાના ગુણ મળશે. અને માજી સૈનિકો માટે વર્ગ 3ની જગ્યાઓમાં 10% અનામતની જોગવાઈ રાખવામાં આવી છે. ચાલો હવે એ વાત કરીએ જે બધાને જાણવામાં રસ હોય છે, પગાર. આ વિભાગમાં આપણે જોઈશું કે આ નોકરીઓમાં પગાર કેટલો મળશે અને પરીક્ષા ફી કેટલી છે. અહીં તમે જોઈ શકો છો કે કાર્યાલય અધિક્ષક માટે દર મહિને 49,600 રૂપિયા અને હેડ ક્લાર્ક માટે 40,800 રૂપિયાનો પગાર છે, જ્યારે સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક માટે દર મહિને 26,000 રૂપિયાનો પગાર નક્કી કરાયો છે. શરૂઆતના 5 વર્ષ માટે આ ફિક્સ પગાર રહેશે અને એ પછી જો કામ સંતોષકારક હશે તો નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે. પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અને અનામત કેટેગરી માટે 400 રૂપિયા છે. અને આ ફી ફક્ત ઓનલાઈન જ ભરી શકાશે. અને સૌથી સારી વાત એ છે કે જો તમે પરીક્ષામાં હાજર રહેશો તો ભરેલી ફી પાછી મળી જશે. મતલબ કે પરીક્ષા આપનાર માટે આ એક રીતે મફત જેવું જ છે. પણ યાદ રાખજો, જે ઉમેદવાર ફી નહીં ભરે એમની અરજી રદ ગણાશે. હવે આવે છે આખી ભરતી પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ, જે તમારી સફળતાની ચાવી છે: પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ. ચાલો સમજીએ કે તૈયારી કેવી રીતે કરવાની છે. પહેલો તબક્કો છે પ્રારંભિક પરીક્ષા, જે કમ્પ્યુટર પર લેવાશે અને MCQ પ્રકારની હશે. કુલ 150 ગુણની પરીક્ષા માટે 120 મિનિટનો સમય મળશે. રિઝનિંગનું વેટેજ સૌથી વધુ 60 ગુણનું છે, જ્યારે એપ્ટિટ્યૂડ અને જનરલ અવેરનેસના 30 ગુણ છે. અને હા, નેગેટિવ માર્કિંગ પણ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે. એટલે જવાબ આપતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી પડશે. આ પરીક્ષા માત્ર ક્વોલિફાઇંગ છે, એટલે કે તેના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય. જે ઉમેદવારો પ્રારંભિક પરીક્ષા પાસ કરશે એ મુખ્ય પરીક્ષા આપશે. અહીંયા બરાબર સમજો, કારણ કે બંને ગ્રુપની પરીક્ષાની રીત સાવ અલગ છે. ગ્રુપ એ માટે વર્ણનાત્મક એટલે કે લેખિત પરીક્ષા હશે, જ્યારે ગ્રુપ બી માટે MCQ આધારિત પરીક્ષા લેવાશે. એટલે તૈયારીની દિશા આના પરથી જ નક્કી કરવી પડશે. ગ્રુપ એમાં ગુજરાતી, અંગ્રેજી અને જનરલ સ્ટડીઝના 3 પેપર હશે, જ્યારે ગ્રુપ બીમાં 200 ગુણનું એક જ પેપર હશે. મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમ પર એક નજર કરીએ તો ગ્રુપ એ માટે ગુજરાતી અને અંગ્રેજીમાં નિબંધ, પત્રલેખન, વ્યાકરણ જેવા મુદ્દાઓ છે. જનરલ સ્ટડીઝનો અભ્યાસક્રમ ઘણો મોટો છે, જેમાં ઇતિહાસથી લઈને અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન સુધીના વિષયોનો સમાવેશ થાય છે. આથી સમયસર તૈયારી શરૂ કરવી ખૂબ જ જરૂરી છે. હવે પસંદગી પ્રક્રિયાના કેટલાક મુખ્ય નિયમો સમજી લઈએ. બંને પરીક્ષાઓમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત છે. ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. અને એક સૌથી મહત્વની વાત એ છે કે આ ભરતીમાં કોઈ પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ બનાવવામાં નહીં આવે. આનો મતલબ એ છે કે પસંદગી યાદીમાં જેમના નામ હશે તેમને જ નોકરી મળશે. તો બસ હવે રાહ શેની જોવાની? અહીં આપેલી વેબસાઇટ gsssb.gujarat.gov.in અને ojas.gujarat.gov.in ની મુલાકાત લો. જો કોઈ મૂંઝવણ હોય તો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. ફટાફટ અરજી કરો, જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરો અને પૂરા જોશ સાથે તૈયારીમાં લાગી જાઓ. આ સુવર્ણ તકને હાથમાંથી જવા ન દેતા. અમારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.